આજની સવાર કાના સાથે કરીએ. બધાને રાધે રાધે. આ છે એકાદશી વાળો દિવસ. કાના સાથે સવાર થાય અને પછી આ લાઠીઓ હાથે મારી સવાર થાય. કોઈ આને થોડા દિવસ માટે ઘરે લઈ જાઓ. તો આપણે જવાના છે બેંકમાં તડકાના તાપમાં 10 વાગે. ગાડું લઈને પડવાની જ છે ગાઈસ. સિરિયસ આવી રીતે વિડીયો બનાવતી છે ને सीरियस बड़ा दिवस। उसके बाद आ गए थे हम बैंक में। वो है तृप्ति और दूसरी है जयश्री, मतलब एक फ्रेंड છે અને મારી માસીની છોકરી છે. આજે તો બે બેંકમાં તાપમાં ફરવા પડ્યું. રાહ બી જોવા मल्ली तार रिकॉर्डिंग करो ना પછી रिजल्ट में मन खबर पड़ गया है। जो बताओ गाइस, फिर से आ गई हूँ मामा के घर पे। આની હતી એક્ઝામ અને પૂછ્યું તો એવું જ કહે કે બહુ મસ્ત ગયું, અને જ્યારે રિઝલ્ટ લેવા જાય ત્યારે ખબર જ પડી જાય કે કેવું ગયેલું. ત્યાર પછી ના નીકળી પડી મારી સવારી. વચ્ચે તેણિયું દેખાય કે નહીં દેખાય ને, એ વચ્ચે બેહેલો છે. उसके बाद ये नया तेणिया के साथ हम आ गए थे मेरे भाई की दुकान पे सलवाओ. આ છે આ લોઠિયું. એ છે માસીની છોકરીની છોકરી, મતલબ મારી ભાણજી એમ કે તો ચાલે. ઓલવેઝ એ જ છે. ફરતા ફરતા તડકાના તાપમાં ફરી ફરીને મેં બી કારી થઈ જવાની છે, પછાડવાળી બી કારી થઈ જવાની. ત્યાર પછી ઘેરે આવી, દરાણું લેવા ગયેલી હતી સલવામાં, તો તે મૂકી લીધું મેં. એક તો આખું ઘરમાં અંધારું હતું, ભૂત ખાનું. આજે તો મામાના ઘર પાસે જે બંગલો છે તેમાં જવાનો મોકો મળ્યો, મતલબ બહાર જ જવાનો મોકો મળ્યો. उसके बाद मामा के घर पे સવારી ચલી ગઈ. મેં કીધું ચાલ થોડા આરામ બારામ કરીને જ જામ. એટલે સિરિયસલી ગાઈઝ એટલી આળસુ થઈ ગયેલી છે ને આજકાલ. ત્યાર પછી સાંજે સાબુદાણાની ખીચડી લેવા નીકળી પડી. એ બી આને તમે ઓળખતા જ હશે ગાઈઝ. તો આ છે મારી ભાણજી, જે એટલી નટખટ છે, એની મમ્મી જ જેવી છે. એ કે ઘરે આવવાની, એક્ઝામ ને ઘરે આવવાની, ને શરમ બી નહીં લાગી. મેં કીધું ચાલ ભાઈ, રજા છે તો ચાલ. ત્યાર પછી ના લોઠિયું આવી લાગ્યું ને એટલું રડે ને એને લોલીપોપ ખાવાની મેં આદત પાડી રાખી, એટલે એ મારા પર જ ભારી પડ્યું. કોઈ એને રમાડવા લઈ જાવ નહીં ગાઈસ. દોસ્ત મેં તો કંટાળી ગઈ છે સિરિયસલી. કેમ ને એ જો ને આટલા ચારા કરે ને કે ચાલ બોલતું થાહે તો હું કરે, મેં તો એ વિચારું. હવે આખા ગામના ટેણિયા લોકો મારી ઘરે જ ભેગા થઈ ગયેલા હતા. એ લોકો હાથે જ મને તો ગમે યાર. બધા મારા જ આવે ને બધા એવા મળે ને કે દુકાને લઈ જા યાર દોસ્ત. પાછા મને કે વ્લોગમાં અમને બી લેજે એમ. બોલો આજકાલના છોકરા લોકો. મારે એક શું કહેવાય, એ ખોલી મૂકવા પડે, સ્કૂલ ખોલી મૂકવા પડે. એને શું કહેવાય મને નહીં ખબર, તમે કહેજો કોમેન્ટમાં. તો ગાઈઝ બાય, ટેક કેર અને